ભારતને લોકશાહી દેશ માનવામાં આવે છે, પરંતુ શું આ લોકશાહી દેશમાં વેપારીઓને કોને તેમનો માલ સામાન વેચવો, તેમના માલ સામાન પર તેમની મહેનત પર યોગ્ય વળતર મેળવવું એની પણ સ્વતંત્રતા નથી? હાલ દહેગામના ખેડૂતો સાથે એવું જ કંઈક થઈ રહ્યું છે અને હવે આ મામલે આપ નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. ગાંધીનગર પાસે આવેલા દહેગામના પશુપાલકો અને ખેડૂતો રોષે ભરાયા છે. પશુપાલકોને મધુર ડેરી જ્યારે 830 રૂપિયા દૂધના આપે છે, છતાં તેઓને ઉત્તમ ડેરીમાં કે જેમાં તેમના દૂધના 810 રૂપિયા અપાય છે તેમાં જવા મજબૂર કેમ કરવામાં આવી રહ્યા છે? ત્યારે ખેડૂતો અને પશુપાલકો આ બાબતે આંદોલન કરી રહ્યા છે, તેમના હકની અને યોગ્ય વળતરની માંગણી પણ કરી રહ્યા છે. 26 વર્ષ જૂના નિયમોનો હવાલો આપીને પશુપાલકની આજની આજીવિકા કેમ છીનવામાં આવી રહી છે તેના ઉપર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. એવામાં આપ નેતા યુવરાજસિંહ જાડેજા સમગ્ર બાબતે સામે આવીને પશુપાલકના પક્ષમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગામડાનું તાજું દૂધ મિત્રો, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. અત્યારે તમે જોઈ રહ્યા છો કે દહેગામ એટલે કે ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકામાં અત્યારે દૂધ વિતરણ કેન્દ્ર દૂધ વિતરણ ચાલી રહ્યું છે અને આ નિઃશુલ્ક દૂધ વિતરણ ચાલી રહ્યું છે. કેમ કે અત્યારે જોવા જઈએ તો દૂધના જે સત્તાધીશો છે એની ક્યાંક ને ક્યાંક ધરાગ્રહી હોવાને કારણે આજે દૂધ જે છે વેડફાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસથી દહેગામની અંદર ખૂબ મોટું એક જન આંદોલન ચાલી રહ્યું છે. એ જન આંદોલન જોવા જઈએ તો જે પશુપાલકો છે એ સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ કરી રહ્યા છે. મૂળ કારણ એ છે કે આ જે દૂધ છે એ દૂધ હવે એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે આ દૂધ હવે ઉત્તમ ડેરીમાં નાખવાનું છે, એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની જે ડેરી છે એમાં નાખવામાં આવે એ પ્રકારનો ઠરાવ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવ્યો છે. અને જે નોમિનલ મિટિંગ જે મળે એમાં આ ઠરાવ કરી અને એવું કહેવામાં આવે છે કે આ દૂધ હવે અમદાવાદની જે ડેરીઓ છે એમાં નાખવામાં આવશે. પરંતુ દહેગામના જે પશુપાલકો છે, જે દૂધપાલકો છે, જે દૂધ ઉત્પાદકો છે એ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ અમે ગાંધીનગર જિલ્લા સાથે સંકળાવા માંગીએ છીએ. ગાંધીનગરની મધુર ડેરીમાં આ દૂધ ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધી આ દૂધ એ ગાંધીનગરની મધુર ડેરીમાં છેલ્લા 4 મહિનાથી જતું હતું, પરંતુ ઉત્તમ ડેરીના જે સત્તાધીશો છે મોહનભાઈ ભરવાડ તેના દ્વારા એવું કહેવામાં આવે કે આ દૂધ જે છે એ હવે તમારે ઉત્તમ ડેરીમાં ચલાવવું પડશે. અને આ પશુપાલકો એટલા માટે તૈયાર નથી કારણ કે મૂળ કારણ એનું એ છે કે આ દૂધનો જે એનો યોગ્ય ભાવ એને જે મળવો જોઈએ એ નથી મળતો. મધુર ડેરી છે એ મધુર ડેરીને 840 કે 850 રૂપિયા 10 લીટર આપવામાં આવે છે, એટલે કે અને જે ઉત્તમ ડેરી છે 810 રૂપિયા ભાવ આપવામાં આવે છે. ક્યાં 810 અને ક્યાં 840 કે 850 રૂપિયા, એટલે 30 થી 40 રૂપિયાનો ભાવ ફેર. તેની સાથે સાથે કહી શકાય કે બીજા જે ભાવ ફેર હોય જેમાં બોનસ મળતું હોય તેમાં પણ જે મધુર ડેરી છે એ 15% સુધીનું બોનસ આપે છે. આ લોકો એટલે કે ઉત્તમ ડેરી છે એ 5% સુધીનું બોનસ આપે છે. એટલા માટે આ જે પશુપાલકો છે, જે દૂધ ઉત્પાદકો છે એની સ્પષ્ટપણે માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારું દૂધ એટલે દૂધ અમારું છે તો અમારે ક્યાં ચલાવવું એ અમારો નિર્ણય હોવો જોઈએ, અમારો અબાધિત અધિકાર હોવો જોઈએ. પરંતુ એ અધિકાર પણ અત્યારે વર્તમાનના જે સત્તાધીશો છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આ અધિકાર છીનવી રહ્યા છે. આ દૂધ જે છે એ દૂધ ગઈકાલે રોડ પર ઢોળવામાં આવ્યું હતું, પરંતુ આજે અમે પ્રતિપક્ષનો વિરોધ કરી રહ્યા છીએ કે આ દૂધ એ દહેગામની જે પ્રજાજન છે, દહેગામના જે નાગરિકજનો છે એને નિઃશુલ્ક રીતે પીવડાવવામાં આવે. તમે જે બોલ્યું કે જે દૂધનું વિતરણ એ અત્યારે ચાલુ છે અને જે બોર્ડ ઓફ નોમિનીનો જે નિર્ણય છે એ બોર્ડ ઓફ નોમિનીનો નિર્ણય એ અત્યારે અસ્વીકાર્ય છે. તમામ પશુપાલકો અત્યારે ભેગા થઈ
92 જેટલી સહકારી મંડળીઓ છે, એ 92 સહકારી મંડળીઓ 15,000 કરતાં વધારે દહેગામના પશુપાલકો એ બધા જ ભેગા થઈ અને એક સુરે કહી રહ્યા છે કે અમારું દૂધ એ ગાંધીનગરની મધુર ડેરીમાં મેળવવામાં આવે, પરંતુ વર્તમાન સત્તાધીશો છે એ વર્તમાન સત્તાધીશો એ ક્યાંક ને ક્યાંક એમ સાંભળવા માટે તૈયાર નથી. અત્યારે રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવતીકાલે પણ રચનાત્મક કાર્યક્રમ આપવાની તૈયારી વર્તમાન જે દૂધ પાલકો જે છે એ દૂધ પાલકો પશુપાલકો એ કરી રહ્યા છે. દૂધ પાલકોનું કહેવું એવું છે કે આવતીકાલે અહીંયાથી એટલે કે દહેગામથી ગાંધીનગર જે વિધાનસભા જે ચાલુ છે એ વિધાનસભા સુધી ટ્રેક્ટર લઈ અને બધા જ જે દૂધ પાલકો છે પશુપાલકો છે જવાના છે. અમે આ માધ્યમથી ગુજરાતના પ્રશાસન તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે તમારું કામ છે પ્રશાસન તંત્રનું કાયદો અને વ્યવસ્થા જાળવવાની, તો તમે મહેરબાની કરીને કાયદો વ્યવસ્થા જાળવો. ગઈકાલે જે જૂના જાંબલિયામાં નવા જાંબલિયામાં જે ઘટના બની અને ત્યારબાદ જે દહેગામના જે પોલીસ અધિકારીઓ છે જે ધાક ધમકી ભર્યા જે શબ્દોમાં જે સામાન્ય નાગરિકો છે પશુપાલકો છે એને ધમકી આપવાનો જે પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને એ પોલીસ તંત્રને કહેવા માંગ્યા છીએ કે તમે જે અવધતયભર્યું વર્તન અને જે ધાક ધમકીવાળા જે શબ્દોમાં જે કહી રહ્યા છો મહેરબાની કરીને બંધ કરી દીધો. આવતીકાલે જ્યારે પશુપાલકો રોડ ઉપર નીકળે, કારણ કે આ જગતનો તાત છે બરાબર, અને જગતનો તાત એ આપણા બાળકોને આપણા વૃદ્ધોને દૂધ પૂરું પાડે છે. તમારા ઘરમાં પણ જે દૂધ આવે છે ને એ દૂધ એ આ પશુપાલકો પાસેથી આવે છે. એટલે યાદ રાખજો, આ પશુપાલકો જે દૂધ જે તમારા સુધી પહોંચાડે છે એમાં ક્યાંક ને ક્યાંક તમારું બાળક પણ દૂધ પીવું હશે, તો એને મહેરબાની કરીને પોતાની વાત રજૂ કરવા માટેનો એને અબાધિત અધિકાર છે એ અધિકારનું હનન ન કરતા આવતીકાલે પ્રોટેક્શન આપજો. એ લોકોનું તમારું કામ છે રક્ષણ આપવું અને તમે મહેરબાની કરીને રક્ષણ આપજો. જો ભક્ષક બન્યા તો યાદ રાખજો તમને પણ તમારો જવાબ આપવામાં આવશે. અને વર્તમાન દહેગામના જે ધારાસભ્ય છે એ દહેગામના ધારાસભ્યને પણ અમે વિનંતી કરી છે ગઈકાલે કે ભાઈ તમે પણ આ પશુપાલકોની વારે આવો. આ પશુપાલકો જે હેરાન પરેશાન જે કહી શકાય કે પીડાઈ રહ્યા છે એની વેદના એ પોતાની ઠાલવવા માંગે, વિધાનસભા સુધી પહોંચવા માંગે છે, તો તમે એને સાથ સહકારને સહયોગ આપો. પરંતુ વર્તમાન દહેગામના ધારાસભ્યએ પણ હાથ ઊંચા કરી દીધા છે, તે પશુપાલકોની વારે આવવા માટે તૈયાર નથી અને જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન વિધાનસભા સુધી પહોંચવા માટે પણ તૈયાર નથી. તો યાદ રાખજો, જે જનપ્રતિનિધિ આજે અમારો સાથ સહકાર સહયોગ નથી આપતો, આવનાર દિવસોમાં એને પણ અમારો સાથ સહકાર અને સહયોગ નહીં રહે. આવનાર દિવસોમાં આ બધા જ જવાબો જે છે એ આપવામાં આવશે. આ પશુપાલક તમારી સાથે એ પોતાની વાત રજૂ કરશે. મારું નામ છે શક્તિ ડેરી ફાર્મ સંચાલક. હવે આજે ઉત્તમ ડેરીએ મધુર ડેરીના ઉપર સ્ટે મુકાઈ અને મારા દૂધનું દૂધ હાલતે કરાવ્યું છે. લગભગ છેલ્લા 3 ટર્મથી મારું દૂધ રોડ ઉપર દોરવાનું છે. આજે તો દૂધ વિતરણનો કાર્યક્રમ કર્યો છે મફતમાં, અને મફતમાં દૂધ લોકોને પી અને સેવા કરવી છે બસ દૂધ આપીને. પણ અત્યારે કાલે અમે કાલના કાર્યક્રમોમાં અમે એવું ગોઠવ્યું છે કે ભાઈ વિધાનસભાનો ઘેરાવો કરવો, તો એમાં મારું સ્થાનિક આનું સંગઠન કે સ્થાનિક નેતાઓ કોઈ અમારી સાથે રહેવા તૈયાર નથી. હવે પશુપાલકો જગતનો તાપ કહેવાય ખેડૂત અને પશુપાલક, તો એના માટે કોઈ જ પેલી આ લોકોની કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી એમ પશુપાલકોની કોઈ નહીં. તો એના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને પોલીસ પ્રશાસન પણ અમારા સાથે નીતિભર્યું વર્તન કરી રહ્યું છે, તો એને ચલાવી લેવામાં આવે. હું અતિથિ છેલ્લા 4 દિવસથી આ દહેગામ તાલુકાની અંદર પશુપાલન વ્યવસાયથી ધરાવતા ખેડૂતોનો જે પ્રશ્ન છે એ છેલ્લા 4 દિવસથી દિવસે બનતો જાય છે. દિવસનું જે ખેડૂતોનું જે પ્રશ્ન દૂધનો છે એમાં ગણવા જઈએ તો દિવસનું 5 લાખનું જે નુકસાન થઈ રહ્યું છે, દિવસે નુકસાન વધી રહ્યું છે. એ દૂધ 2-3 દિવસથી ઢોરવામાં આવતો હતો. આજે નિર્ણય એવું કામ કે દહેગામ તાલુકાનું જે દૂધ છે ખેડૂતોનું દૂધ એ ફ્રીમાં વેચવામાં આવે તો દિવસે નુકસાન એનું ભરપાઈ કોણ કરશે? અને આ આંદોલનમાં જો ચાલુ સરકારના જે એનું સ્થાનિક જે છે એ જો સરકાર નહીં આપે તો પશુપાલનનો એક એવો નિર્ણય કર્યો છે કે જો આપણને સરકાર નહીં મળે તો આગળ સ્થાનિક ચૂંટણીમાં આપણે પણ એમને કોઈને સરકાર નહીં આપવું એ મક્કમતા સાથે આજે બધા અડીખમ ઊભા છે. પેલું લાવો ને પેલું પોસ્ટર લાવો ને પોસ્ટરો બતાવો. આજે દહેગામ તાલુકાના પશુપાલકોનો ઉગ્ર વિરોધ તમે જોઈ શકો છો. અહીં મહિલાઓ છોકરીઓ પણ જાણે છે કે મારા ભવિષ્ય ક્યાંક ને ક્યાંક જોખમમાં છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ ચાલે છે. અહીંયા બધા આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે અને આ બધાનું એક જ કહેવું છે કે ભાઈ ગમે તે થાય એક વ્યક્તિની દાદાગીરી સામે આ તાલુકો લાચાર નહીં બને.
એટલે હવે નક્કી કર્યું છે કે દૂધ પાવાનું થાય તો મફત પાવાનું છે અને નકલી નહીં ઓરિજિનલ દૂધ અસલી દૂધ આજે લોકોને પાઈને વિરોધ કરી રહ્યા છીએ અને આ વિરોધ આવતીકાલ સુધીમાં ગાંધીનગરની સત્તા સુધી પહોંચશે એટલું યાદ રાખજો મિત્રો. તો આજે તમે જો અવારનવાર અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયા છે અને સતત લોકો આનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે આ અમારો હકની વાત, કોઈની સામે લડાઈ નથી. અમારા હક અને અમારા અધિકારો બચાવવાની લડાઈ છે, અમારા પશુપાલનો બચાવવાની લડાઈ છે. એટલે આમાં ક્યારેય અમે પાછા નહીં પડીએ. તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા લોકો પી રહ્યા છે અને આ ઓરિજિનલ દૂધ અત્યારે પાવામાં આવ્યું. આ જોવા જઈએ તો દહેગામ જે દૂધ છે, દહેગામ પશુપાલકોનું લગભગ દિવસનું આખા દિવસનું 80 થી 90,000 લીટર દૂધ અને 15,000 કરતાં વધારે પશુપાલકોના પરિવારના ઘર એ આ દૂધ ઉપર નિર્ભર હોય છે. અને આ દૂધની વાત એ કોઈ સાંભળવા માટે તૈયાર નથી. એના જે સત્તાધીશો છે અને એ સત્તાધીશો તેની સાથે સહકારીના સત્તાધીશો છે એ પણ દૂધની વાત સાંભળવા માટે તૈયાર નથી. પશુપાલકો ખુદ એવું કહી રહ્યા છે કે અમારે દૂધ આ મધુર ડેરીની અંદર દેવું છે, પરંતુ એક વ્યક્તિની દાદાગીરીની સામે આજે ક્યાંક ને ક્યાંક બધાને લાચારી અનુભવે રહે છે. એક વ્યક્તિની દાદાગીરી ચલાવી દેવામાં નહીં આવે અને કોઈ વ્યક્તિ જે લાચાર નથી એ યાદ રાખજો. આવનાર દિવસોની અંદર બધા જ બાબતોનો જવાબ એ આપવામાં આવશે. અત્યારે જે પશુપાલકો જે છે એ પશુપાલકો ઉગ્ર રોષ હકીકતમાં વિરોધ એ થઈ રહ્યો છે. આજે આ જે દૂધ છે એ દૂધ તમે જોઈ શકો છો કે અત્યારે જે બહેનો છે, જે વડીલો છે, જે વૃદ્ધો છે, એ બધા જ લોકોને આજે ફ્રી વિતરણ દૂધ એ કરવામાં આવી રહ્યું છે. એટલે કે નિઃશુલ્ક રીતે આ દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. અમે અમદાવાદની જે ડેરી છે ત્યાં દૂધ આપવા માંગતા નથી અને આ જે ડેરી છે એટલે કે ઉત્તમ ડેરી એમાં દૂધ આપવા માંગતા નથી, પરંતુ મધુર ડેરી છે એમાં દૂધ આપવા માંગીએ છીએ. તો અમારી વાત સાંભળવામાં આવે, અમને યોગ્ય નિરાકરણ આપવામાં આવે. ભૂતકાળમાં અમને બહુ ખાડા અનુભવ ઉત્તમ ડેરીના થયા છે અને આના કારણે અત્યારનો જે ગુજરાતનો અને દહેગામનો જે પશુપાલક સમાજ જે છે એ ક્યાંક ને ક્યાંક ત્રાહીમામ છે. તો આની ઉપર નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ જે છે એ વિરોધ યથાવત રહેશે. આગળના દિવસોની અંદર પણ અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. જ્યાં સુધી અમારો અવાજ નહીં સાંભળવામાં, જ્યાં સુધી અમારી સાથે બેઠક કરવામાં નહીં આવે અને જ્યાં સુધી આનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો જે છે એ સતત ચાલુ રહેશે. ઓકે, મને બાઇક લઈ લેજો ને, તમે ત્યાં ઉભા રાખો, આપણે કેન સાથે ઉભા રાખજો. ભાઈ થોડોક વચ્ચે નીકળો, અહીંયા તમે પેલા ભાઈને તમે વચ્ચે કેન ઉપર તમે સમગ્ર બાબત અહીં જોઈ ત્યારે આ સફેદ જંગનો ઉકેલ ક્યારે આવે છે, સરકાર સમગ્ર મામલે શું કરે છે, ખેડૂતો અને પશુપાલકને ક્યારે ન્યાય મળે છે તે હવે જોવું રહ્યું.